બુદ્ધિ કે એમ કરો એટલે હંમેશા તમે ગોટાળે ચડો અને દુખી થાઓ. આત્મદેવ એટલે જીવ અને કુબુદ્ધિ ધૂંધુલી એટલે કુબુદ્ધિ. અને કુબુદ્ધિને ત્યાં હંમેશા કુવિચારનો જન્મ થાય છે. જેની બુદ્ધિ જ ખરાબ છે એના વિચારો ખરાબ જ હોય. કુબુદ્ધિને ત્યાં કુવિચારનો જન્મ થાય છે. આત્મદેવે વ્રતનું કહ્યું, જપનું કહ્યું, તપનું કહ્યું, અનુષ્ઠાનનું કહ્યું, પણ ધૂંધુલી એમાંથી કાંઈ ન કર્યું. બ્રાહ્મણે અનેક પ્રકારના દેવતાઓને રાજી કરવા પૂજા, જપ, તપ, વ્રત, નિયમો કર્યા, પણ ઘણો સમય વ્યતીત થઈ ગયો, પણ એની મનોકામના પૂર્ણ ન થઈ. એટલે આત્મદેવે વિચાર્યું કે હવે પુત્ર વગર જીવીને મારે શું કરવું. આત્મદેવે ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું, પ્રભુ, મેં ઘણા વર્ષ સુધી વ્રત કર્યા, જપ કર્યા, તપ કર્યા, અનુષ્ઠાનો કર્યા, અનેક પ્રકારના તમને રાજી કરવાનો પ્રયત્ન કર્યો, પ્રભુ, છતાંય તમે મારી મનોકામના પૂર્ણ ન કરી, તો હવે દીકરા વગર મારે જીવીને શું કરવું. આત્મદેવે નિશ્ચય કર્યો કે હવે જંગલમાં જઈ આ દેહનો મારે ત્યાગ કરવો છે. આત્મદેવ ઘરે આવ્યા, પોતાની પત્નીને કહ્યું કે દેવી, સાંભળો છો કે હું જંગલમાં જાઉં છું, અને કાં તો પ્રભુ મને કૃપા કરીને વરદાન આપે કે મારે પુત્રની પ્રાપ્તિ થાય, અને નહીતર હું આ દેહને ત્યજી દઈશ, હવે હું પાછો નહીં આવું. આમ કહ્યું આત્મદેવે, તોય એની પત્નીને કાંઈ ફેર ન પડ્યો. એને એક વાર પણ એમને રોક્યા નહીં કે રેવા દ્યો, આપણે કાંઈ દીકરાની જરૂર નથી, આપણે પ્રેમથી ભગવાનની પૂજા કરીશું, પણ તમે તમારા દેહનો ત્યાગ ન કરતા. આવું કાંઈ ન કીધું કે તમને ઠીક લાગે એમ કરો. આત્મદેવ જંગલમાં ગયા, બસ ભગવાનનું સતત સ્મરણ કરે છે, કાં તો હવે પુત્ર પ્રાપ્તિનું વરદાન આપે, અને કાં તો મારા દેહને ત્યજી દઉં. એક કુવા પાસે ગયા અને વિચાર કર્યો, આ કુવામાં પડી અને મારા દેહને હવે મારે ત્યજી દેવો છે. પણ ભગવાનને એમ થયું કે આ મારો ભક્ત છે, એના દેહને ત્યજી દેશે. તો ભગવાન ભક્ત વત્સલ છે. ભગવાન ભક્તની ઉપર કૃપા કરવા હંમેશા તત્પર હોય છે. ભગવાન આવ્યા અને આત્મદેવનું બાવડું પકડી લીધું. સંતનું સ્વરૂપ આત્મદેવનું બાવડું પકડ્યું. ગુરુદેવ, શું કરો છો? આત્મદેવ સંતને જોઈને પગમાં પડી ગયો. હે પ્રભુ, હે કરુણા નિધાન, હે કૃપા કર, હે સંત પુરુષ, હું આત્મદેવ નામનો બ્રાહ્મણ છું. ઈશ્વરે મને સર્વસ્વ આપ્યું છે, પણ એક શેર માટીની ખોટ રાખી દીધી છે. મારે સંતાન નથી, એટલે પુત્ર વગર જીવીને હું શું કરીશ? મારી પાછળ બધી અંત્યેષ્ટિ ક્રિયા કોણ કરશે? મારા પિતૃને દિવ્ય ગતિ કોણ આપશે? અને પુત્ર વગર જીવીને શું કરવું? એટલે બસ મેં નિર્ણય કર્યો છે કે હવે આ દેહનો ત્યાગ કરવો છે. સંતે સમજાવ્યા કે હે ભૂદેવ, કોણ એવું કહે છે કે પુત્ર હોય એની ગતિ થાય? અરે ભૂદેવ, તમે તો શાસ્ત્રના વિશારદ છો. એ સદપુત્ર હોય તો ગતિ થાય, બાકી જો કુપુત્ર જન્મે ને તો તમારા કુળને બોલે.
એ ધાર્મિક હોય અને સંસ્કારી હોય તો ઠીક. દી વાળે તો દીકરો નકર ઈ દીપડો ગણવો. એટલે ભૂદેવ એવું કાંઈ નથી કે દીકરા હોય એની ગતિ થાય. બસ તમે પ્રેમથી પૂજા કરો, સત્કર્મ કરો. મનુષ્ય પોતે જ પોતાને ગતિ આપી શકે છે, બીજું કોઈ એને ગતિ નથી અપાવી શકતું. मनुष्य स्वयं ही अपना कल्याण कर सकता है और कोई उसका कल्याण नहीं कर सकता. स्वयं પોતે જ ધારે કરી શકે. આ તો આપણી માન્યતા એવી છે કે પુત્ર હોય તો જ ગતિ થાય. પણ મેં કીધું એમ કે હારા પુત્ર થાય તો. શાસ્ત્રની અંદર 4 પ્રકારના પુત્રો બતાવ્યા છે. એક માણસની બાળક જન્મે, પુત્ર જન્મે એટલે 4 પ્રકારના પુત્ર હોય. એક લેણદાર પુત્ર, જે પૂર્વનું કઈક લેણું લેવા આવ્યો હોય, એ તમારે ચૂકવવું જ પડે, એમાં કઈ છૂટકો જ નથી. એ તમે જો આખી જિંદગી મા બાપની એની ઉપાધિ જ રહે. ક્યારે કોનું કરી નાખીને વહી આવ્યો હોય કાંઈ નક્કી ન હોય. ક્યારે દેણામાં આવી ગયો હોય અને એનું દેણું ક્યારે ચૂકવવું પડે એની ક્યાંય ખબર ન હોય. એ લેણું લેવા જ આવ્યો, આખી જિંદગી બાપને બળતરા જ રે મા બાપ. એક લેણદાર પુત્ર. એક મિત્ર પુત્ર. તમે જો ઘણા બાપ દીકરાને એવું ભળતું હોય ને કે મિત્ર જેવું, ખબર ન પડે. આમ તો આ સારી બાબત ન કહેવાય, પણ મારે તો ખાલી ઉદાહરણ પૂરતું દેવું પડે. અમુક બાપ દીકરા ભેગા માવો ચોળીને ખાતા હોય કે લે બેટા લે, બે કટકા લે માવો બનાવ હાલ. બાપ ને દીકરાને બહુ ભળતું હોય, હારે જ ગમે ત્યાં જાય. એને કહેવાય મિત્ર પુત્ર, જે સુખ અને દુઃખની વાત કરી શકે. એક લેણદાર પુત્ર લેણું લેવા આવ્યો હોય, એક મિત્ર પુત્ર જેને બેયને બહુ ભળતું હોય, સુખ દુઃખની વાતો કરી શકે, અને એક શત્રુ પુત્ર. તમે જોજો અમુક બાપ દીકરાને ભળે જ નહીં. ખાવા બેઠા નથી ત્યાંથી એ ઉપાડ્યું નથી, ઓલો ખાવું પડતું મૂકીને હા તમારે તો આવું ને આવું હોય એમ કરીને હા ઉપડ્યા. રાહુલ કેતું છે કોઈ દી ભળે જ નહીં. આપણે ઘણાના જીવન જોતા હોય ને, એ શત્રુ પુત્ર હોય, પૂર્વનું કાંઈક રહી ગયું હોય તો એ તમારે ચૂકવવું જ પડે. એક લેણદાર પુત્ર લેણું લેવા આવ્યો હોય, એક મિત્ર પુત્ર, એક શત્રુ પુત્ર, અને ચોથો એ દેણદાર પુત્ર હોય, એ દેણું ચૂકવવા આવ્યો હોય. અમુક પુત્ર એવા હોય, તમે જોજો મા બાપની કેટલી બધી સેવા કરે, આજ્ઞા પ્રમાણે વર્તે, એ કાંઈક પૂર્વનું દેણું દેવા આવ્યો હોય. એટલે આ બધું જ છે ને એ કર્મ અનુસાર મળે છે, એમાં કઈ ચિંતા ન કરાય. અને આ તો માણા એવું સમજીને બેઠા છે કે આ બધું આપણે નક્કી કરીએ છીએ, પણ જીવનની અંદર જે મહત્વની વસ્તુ છે ને એ તો આપણે કઈ નક્કી જ નથી કરી શકતા. જે મહત્વની વસ્તુ એ બધું જ ઉપરથી નક્કી થઈને આવે છે. બહુ સાચી વાત છે. બાળકનો જન્મ થાય એ ક્યાં કુળમાં જન્મ લેવો, કોની ઘેરે જન્મ લેવો, એ શું આપણે નક્કી કરીએ છીએ કે આપણો જન્મ ક્યાં થાય? નકર તો આપણે બધાને એમ ન હોય ફિલ્મ સ્ટારોની ન્યા જવું જ, બધાને તો કરોડપતિની ન્યા જવું જ, કોઈને ગરીબની ન્યા જન્મ લેવો જ. પણ તમારો જન્મ ક્યાં થાય એ તમે નક્કી ન કરો, એ ઈશ્વર નક્કી કરે તમારા કર્મ પ્રમાણે. આપણો જન્મ આપણે નક્કી નથી કરી શકતા. આપણે ક્યાં કુળમાં જન્મવું છે, આપણે કોની ઘેરે જન્મવું છે, ઈશ્વર નક્કી કરે છે. અને બીજું, તમે તમારા મા બાપ નક્કી ન કરી શકો.
એ આપણે નક્કી કરીએ કે આપણા મા બાપ આજ હોવા જોઈએ? તો મેં પેલા કીધું એમ કે બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જ જવું. માતા પિતા આપણે નક્કી ન કરી શકીએ, એ ઈશ્વર નક્કી કરે છે કર્મ પ્રમાણે. બીજું, તમારા ભાઈ ભાંડોળા તમે એ નક્કી ન કરી શકો. આપણે સિલેક્ટ કરીએ છીએ કે મારો ભાઈ આજ હોવો જોઈએ, મારી બેન આજ હોવી જોઈએ. આપણે આપણા મા બાપ નક્કી ન કરી શકીએ, આપણે આપણું કુળ નક્કી ન કરી શકીએ, આપણે આપણા ભાઈ ભાંડોળા નક્કી ન કરી શકીએ. એ બધું ઉપરથી આવે કર્મ પ્રમાણે. બીજું મહત્વની વસ્તુ, આપણી પત્ની અને સ્ત્રી પોતાનો પતિ. આ તો આપને એવી હવા છે, આપણા મનમાં એવું છે કે આ મને સારી લાગી એટલે મેં એને સિલેક્ટ કરી. અને પત્નીના મનમાં એવો અહમ છે કે ઈ મને ગમી ગયા એટલે મેં હા પાડી. તો ઈ પેલા તો એને 50 જોયા હોય ને ઓલા એ 50 જોઈ હોય, એમાં એને ઘણી ગમતી હોય તો ઓલી ના નહીં પાડી હોય કે નહીં આ થોડા ક્ષામ છે. ઘણા આપને રિજેક્ટ તો કર્યા જ હોય, પણ કઈ જવાબ ન આવે એટલે એને રિજેક્ટ જ કર્યા હોય. અને આ બધું એવું છે, આ બધું ઉપરથી ગોઠવાયેલું હોય. જ્યારે તમારો સંબંધ જે જગ્યાએ થવાનો હોય, તમારા નેવા લબડતા હોય ને તો ન્યા દીકરી આપે, એ કાંઈ ન જોવે. શું કરવા? તમારું ભાગ્ય ન્યા ફિક્સ હોય, એ બધું ઉપરથી લખાઈ ગયું હોય. અને જ્યાં તમારું ભાગ્ય ન હોય એની ઘેરે હોનાના નળિયા હોય ને તો આપને ઠીક ન. એ બધી વાત સાચી, કરોડપતિ હશે, બધું સાચું, સુખી સંપન્ન, પણ આપણું મન નથી માનતું. અને એટલે તો ભૂદેવો જ્યારે લગ્ન કરાવે ને ત્યારે લગ્ન પત્રિકાની અંદર વાંચે છે, એક શ્લોક આવે છે કે આ જે દંપતી છે, આ જેમના લગ્ન થાય છે, એ દંપતી વિધાતાયામ લિખિતવા ષષ્ઠમ દિને યક્ષ લગ્ન પત્રિકા. આ જેની લગ્ન પત્રિકા છે, વિધાતાએ 6ઠી ના દિવસે એના લેખ લખી નાખ્યા છે કે આના ભાગમાં આ છે અને આના ભાગમાં આ છે. પછી આપણે બધાય તો માત્ર નિમિત્ત હોય, પણ આપણે એવું હવા લઈને ફરી. કોકે સંબંધ કરાવી દીધો હોય ને એટલે આમ ઊંચા કોલર રાખીને આ આપણે કરાવી દીધું, હો આ આપણે કરાવી દીધું. તમે સારા કાર્યમાં નિમિત્ત થયા હોય તો બહુ સારી વાત કહેવાય, માતાજીની દયા કહેવાય. પણ એમાં કોઈ દી અહંકાર ગર્વ ન કરવો. તો બધું ઈશ્વરે નક્કી કર્યું છે, આપણે તો માત્ર નિમિત્ત છીએ. અને પછી ઘણાય તમને કહો એમ કહે ને, ગોઠણે ગોઠણે ગાંડો ગારો ખૂંદીને ગયા ને તઈ તારો ભાઈ મેળ પડ્યો છો, માંડ માંડ તારો મેળ પડ્યો, નકર ક્યાંય મેળ નો. સંપલના તળિયા ઘાઈ ગયા. અને ઓલાના લગ્ન જીવનમાં 2-5 વર્ષ વયા જાય ને પછી જે વડીલોએ કરાવ્યું ને ભેગા થાય ને તો એને કે તમે કહેતા હતા ને કે ગોઠણે ગોઠણે ગારો ખૂંદીને તારું કર્યું, હવે એ ગારામાં હલવાય હું ગયો છું, કોક કાઢવા તો આવો, જોવા તો આવો, કોઈ ખબર લેવાય નથી આવતું. પણ ઘણાય છે ને, ઘણાય જોવા જાય ને એટલે પેલા એને સારી નોકરી મળી ગઈ હોય, લાખ રૂપિયાનું પેકેજ હોય, પગાર હોય મહિને, અને થોડાક હેન્ડસમ ને દેખાવડા હોય ને એટલે ક્યાંક જોવા જાય ને એટલે બહુ ભૂલું કાઢે. કોઈ સગાવાલા ભલામણ કરે કે તમારા દીકરાનું ગોઠવવું છે તો એક દીકરી, ના ના અમારે તો હજી નાની ઉંમર છે, હજી તો નોકરીમાં ગોઠવણ, એને તો ઘણાય માગા આવે છે, તમે કાંઈ ઉપાધિ ન કરો, એ તો ગોઠવાઈ જશે. શરૂઆતમાં થોડોક એને પાવર હોય કે આપણે ક્યાં વાંધો, દીકરો દેખાવડો, 1 લાખ રૂપિયા પગાર અને સેટ થઈ ગયો, આપણે કાંઈ વાંધો નથી. એટલે હગાવાલા, આડોશી પાડોશી, કુટુંબ પરિવાર બહુ ભલામણ કરે. એટલે પેલા છે ને બહુ વળ ખાય. છોકરી જોવા જાય તો એમ કે ના આ બરોબર નથી, આમ થોડીક ઊંચી છે મારાથી, મારે તો બરોબર માપો માપ હોય ને તો બરોબર જોડી સારી લાગે.
પછી બીજે ક્યાંક જોવા જાય કે આ થોડીક નીચી છે, આ થોડીક શામ છે, કારણ કે એને અહંકાર હોય કે મારે તો પગાર બહુ સારો, હું તો સેટ થઈ ગયો છું, હું તો હેન્ડસમ છું, મને જોઈએ એવું જડી જાય. પણ એને બિચારાને શું ખબર કે આ હાઇબ્રિડ ખોરાક ક્યારે માથામાંથી વાળ ખરી જાય અને વીકમાં આવી જવું પડે. હા, આ તો ફાસ્ટ યુગ છે ભાઈ. હાઇબ્રિડ ખોરાક ક્યારે છોડા બાટલીના કાચ જેવા ક્યારે ચશ્મા આવી જાય, વાંચી વાંચીને કોમ્પ્યુટરમાં મોબાઈલમાં ઘરી. આનું કઈ નક્કી થોડું કહેવાય. અને 2-5 વર્ષ આમ કરે અને પછી 5 વર્ષ વયા જાય અને એ છોડા બાટલીના કાચ જેવા ચશ્મા આવી જાય. આગળથી જે કાંઈ એનો માભો હોય એ બધો વિખાઈ ગયો હોય, ટાઈલ પડી ગઈ હોય. પછી ઊંધું થાય, છોકરીઓ રિજેક્ટ કરવા માંડે કે એકચ્યુઅલી એવું છે, પગાર તો સારો છે, આમ તો સેટ છે, પણ આમ થોડોક છે ને મને ચશ્મા છે ને માફક નથી આવતું. કોક છોકરીઓ કે આગળથી વાળ વૈયા ગયા છે, મને એની આરે હાલતા શરમ લાગે. આવા જવાબ પછી દીકરીઓ વાળાને આવવા માંડે. પેલા 2-5 વર્ષ ભાઈએ મોણ ખાધું હોય, એમાં પછી છોકરીઓ આવા જાવ અને પછી 5-8 વર્ષ થાય, ચંપલના તળિયા ગહાઈ જાય અને મા બાપે ઠેકાણા ગોતી ગોતીને થાકી. પછી પિતાજી કે ભાઈ હવે તું ડાળે વળગી જાજે હો, હવે ના નો પાડતો નકર રહી જાય, અમારે ગ્રીન મેરેજ કરાવવા જોશે. સમજી ગયા ને ગ્રીન મેરેજ? એટલે શું નનકુ બાપા એમ કે ભાઈ તું ટાણા હાર ડાળે વળગી જા નકર લીલ પરણાવા જોહે ભાઈ. અને પછી શું કે ખબર છે, ઓલો કંટાળ્યો હોય, ઠાક્યો હોય, ક્યાંય મેળ ન પડ્યો હોય, પછી હું કે પપ્પાને ખબર આપણે પેલી જગ્યાએ જોવા ગયા હતા ન્યા જઈ તો આમ તો બરોબર હતું, વાંધો નહોતો કાંઈ. એટલે 7 વર્ષ પેલા જ્યાં જોવા ગયા હોય ન્યા જોવા જાય, બાવડું ખખડાવે એટલે ઓલી છોકરી બાયણું ખોલે, એક છોકરું કાખમાં હોય ને એક આંગળી હોય ને કે જો બેટા મામા આવ્યા. એટલે મામામાં ગણતરી થાય એ પેલા ડાળે વળગી જવું હો. અરે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, તું જા જા જા, નથી હવે તું નટવર નાનો, જલ્દી ડાયો દે કનૈયા. જા 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 કનૈયા, જા જા જા, હે જા જા રે ઓ નંદના લાલા, જા જા જા, જા જા રે ઓ છેલ છબીલા, જા જા જા, હવે નથી તો નટવર નાનો, જલ્દી ડાયો થા કનૈયા. જા 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 કનૈયા, જા જા જા. વૃષભાનું ને આંગણ આવ્યા યશોદા મૈયા સંગાથે, કાનુડાનું માગું નાખું રાધાજીની સાથે, રાધા રાણીના માતા પિતાએ, રાધા રાણીના માતા પિતાએ તુરંત પાડીના, ક્યાં તરુઆ પાડ્યો ને ક્યાં મારી રાધા કનૈયા. જા 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 કનૈયા, જા જા જા, હે જા જા રે ઓ નંદના લાલા, જા જા જા, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા, હવે નથી તો નટવર નાનો, જલ્દી ડાયો થા કનૈયા. જા 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 કનુડા, જા 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 કનૈયા, જા જા જા. આમ જો એટલે કોઈને કદાચ ના પાડી દે ને, ક્યાંક જોવા જાવ ને કદાચ ના પાડી દે તો આમાં કઈ બહુ મૂંઝાવાની જરૂર નથી. કાનુડાએ પેલું માગું જ્યાં નાખ્યું હતું ને ત્યાં કાનુડાને ના પાડી દીધી એના હાહુ એ જશોદા માએ. અને પછી ના તો પાડી પણ પાછું શું કીધું ખબર છે? યશોદાને
શું કીધું રાધા રાણીના માતા પિતાએ કે ક્યાં તારો આ કાળિયો અને ક્યાં મારી રાધા રૂપાળી, એની કંચન વર્ણી કાયા અને તારો તો કાનુડો હાવ કાળિયો. તો લોક લજવા એની હારે નીકળે. હવે જો ભગવાનને પેલા ગાય ના પાડી દીધી હોય તો આપને કદાચ ના પાડે તો બાકી હોય એને મૂંઝાવું નહીં હો, ટ્રાય ચાલુ રાખવી, ક્યાંક મેળ પડી જાય. અને એટલે કવિ લખે છે રાધા મારી રૂપાળી એની કંચન વર્ણી કાયા. એ રાધા મારી રૂપાળી જન કંચન વર્ણી કાયા. સાવ તારો આ કાળિયો ને લોક બધા લજવાયા. સાવ તારો આ કાળિયો ને લોક બધા લજવાયા. યશોદા મૈયા કેવાને લાગ્યા, યશોદા મૈયા કેવાને લાગ્યા. શું થશે હવે બા? ત્યારે કનૈયો હસીને બોલો ધીરજ ધરતું. કનૈયા જા 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 કનુડા જા 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 કનૈયા જા જા જા. કાનુડાએ વેણુ વગાડી 14 ભુવનને જગાવ્યા. એ પછી કનુડે વેણ વગાડી 14 ભવન ગજવાવ્યા. ત્યારે રાધા રાણીના માતા પિતા પગે લાગતા આવ્યા. રાધા રાણીના માત પિતા તો પગે લાગતા આવ્યા. માતા યશોદા મનમાં મુંજાણા મુંજત ધરતું. કનૈયા જા જા જા. કનૈયા જા જા જા. માતા યશોદા મનમાં મુંજાણા, માતા યશોદા મનમાં મુંજાણા. અને હા પડું કે ના કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા. કનૈયા જા 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 કનૈયા જા 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 કનુડા જા 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 કનૈયા જા જા જા. એટલે આ બધું જ મૂળ વાત એ હતી કે બધું જ ઉપરથી ફિક્સ થઈને આવેલું છે. જીવનના જે મહત્વના બધા જ નિર્ણયો છે એ આપણે એવું અહમના લીધે બોલીએ છીએ, અજ્ઞાનતાના લીધે એવું બોલીએ છીએ કે આ બધું જ હું નક્કી કરું છું, પણ આ બધું જ ઈશ્વરે પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે. આપણું કુટુંબ, આપણું પરિવાર, આપણા માતા પિતા, આપણા ભાઈ ભાંડુઓ, આપણી પત્નીઓ અને આપણા સંતાનો એ બધું જ કર્મને આધીન છે. પૂર્વના કર્મ અનુસાર આપણે એકબીજા જોડાયા છીએ અને બધું જ ઈશ્વરે નક્કી કર્યું છે. ઘણા છે ને, ઘણા એમને એમ પ્રશ્ન કરે કે ભૂદેવ એવું કાંઈ નથી, તમે એમ કહો કે માણસ ગુજરી જાય અને પછી આમ થાય ને એને ભોગવવું પડે ને, એવું કાંઈ નથી. ફલાણો ભાઈ ગુજરી ગયો, 1 નંબરનો પાપી આત્મા હતો, એને બધી પ્રકારના પાપ કર્યા, પણ એટેક આવ્યો ને એક ઘાયે ગુજરી ગયો, એને તો કાંઈ ભોગવવું ન પડ્યું. પણ યાદ રાખજો, કર્મ કોઈને છોડતું નથી. જો એવું કાંઈ ન હોય તો કોઈ બાળકનો જન્મ થાય, પૂર્વ જન્મ અને નસીબ, ભાગ્ય અને કર્મ પ્રમાણે કાંઈ ન હોય તો ઘણા બાળકોનો જન્મ થાય તો ઘણા બાળકો તમે જો ખોટ ખાપણ વાળા જન્મે છે. આપણે જોઈએ છે ને, ઘણાને બિચારાને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય. કોઈને નાનપણથી પોલિયો થઈ ગયો હોય, કોઈને પગની તકલીફ હોય, હાથની તકલીફ હોય, કોઈ મંદ બુદ્ધિના બાળક હોય, તો આપણે એમ કહીએ છીએ કે બાળક ઈ તો ભગવાન છે, બાળક ભગવાનનું રૂપ છે. તો ઈ બાળક જન્મતા વેત બિચારા એને ક્યું એવું કર્મ કર્યું, ક્યું એવું પાપ કર્યું કે એને આ ભોગવવું પડે છે. પણ એના
પૂર્વના કંઈક એવા કર્મો હોય એના કારણે એને ભોગવવું પડે છે. અને આપણા પણ કોઈ કર્મો એવા રહી ગયા હોય તો આપણે પણ એ ભોગવવું પડે છે. એટલે કર્મ કોઈને છોડતું નથી. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જોઈ જસ કર્મ કરે સોઈ તસ ફલ ચાખા. અરે માનવીઓની ક્યાં વાત કરીએ, સ્વયં બ્રહ્મના પિતા 14 બ્રહ્માંડના માલિક ભગવાન રામના પિતા દશરથજી એને પણ કર્મએ છોડ્યું નહોતું. શબ્દ વેદી બાણ માર્યું અને શ્રવણને લાગ્યું અને હે શ્રવણના અંધ માતા પિતાએ શ્રાપ આપ્યો કે હે રાજન, હે મહારાજ દશરથ, આજ અમે અમારા પુત્ર વિયોગમાં અમારા પ્રાણને ત્યજીએ છીએ, પણ જા અમે તને શ્રાપ આપીએ છીએ કે તારે પણ પુત્ર વિયોગની અંદર મરવું પડશે. અને તમે વિચાર કરો, 14 બ્રહ્માંડનો માલિક ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામના પિતા દશરથ જ્યારે અંત સમય આવ્યો અને રામ વનમાં ગયા અને રામના વિયોગમાં, પુત્રના વિયોગમાં આજ એ દશરથજી મહારાજ ની આંખમાંથી આંસુડાની ધાર છે. પોતાની પત્નીઓને બોલાવીને કૌશલ્યાને કેવા લાગ્યા કે દેવી જાઓ, સામે તમને કઈ દેખાય છે? દેવી, આજ મને એ શ્રવણના માતા પિતા દેખાય છે. એ મને પોકારી પોકારીને શ્રાપ આપે છે કે અમારું પુત્ર વિયોગમાં મૃત્યુ થયું. હે દશરથ, તારું પણ પુત્ર વિયોગમાં મૃત્યુ થશે. આજ મને મારો કાળ દેખાય છે, એના શબ્દો આજ મારા કાને અથડાય છે અને આપણે બધા જ જાણીએ છીએ. વિચાર કરો, પુત્ર વિયોગની અંદર મહારાજ દશરથનું પ્રાણ પંખીડું ઉડી ગયું છે. આ લેખને કોઈ ન મિટાવી શકે. અરે રાજા દશરથની વાત ક્યાં કરીએ, એ તો બ્રહ્મના પિતા હતા, પણ બ્રહ્મને પણ ભોગવવું પડ્યું છે. 14 બ્રહ્માંડનો માલિક એ જ ભગવાન राम पूरे सृष्टि का नियंता था. सारे संसार का मालिक वही भगवान राम, उसी ने वाली को तीर मारा. એ જ ભગવાને વાલીને સંતાઈને તીર માર્યું અને વાલીએ પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, હે ભગવાન, તમે ઉઠીને આવું કર્યું, મને સંતાઈને તીર માર્યું. અરે પ્રભુ, હું સુગ્રીવ જેવો કાયર નથી. તમે મને રણ મેદાનની અંદર લલકાર્યો હોત તો હું તમારી સાથે યુદ્ધ કરત અને સામી છાતીએ તમારી સાથે લડત. પણ તમે મને સંતાઈને તીર માર્યું. ત્યારે પ્રભુ પણ કાંઈ ન બોલી શક્યા. ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ ઠીક છે, હવે માર્યું તો માર્યું, પણ મને મારવાનું કારણ તો કહો. મને શા માટે માર્યો? મારો એવો શું ગુનો, એવો શું વાક? ભગવાને કહ્યું, સાંભળ વાલી, પહેલો તારો ગુનો કે તે તારા ભાઈનો ભાગ પડવી લીધો છે. તે તારા ભાઈને પાટું મારી અને કાઢી મૂક્યો છે. તેનું સર્વસ્વ છીનવી લીધું છે. ઈ તારો ગુનો. એટલે યાદ રાખવું કે પંચનો માલ જે ખાય ને એ જિંદગીમાં ક્યારેય સુખી ન થાય. તે તારા ભાઈનો ભાગ ખાધો ને એટલે મારે તને મારવો પડ્યો છે. અને બીજું મોટામાં મોટું તારું પાપ સાંભળ કે તે તારા ભાઈને કાઢી મૂક્યો, પણ તારા ભાઈની પત્નીને તે બળજબરીથી રાખી છે, એટલે મેં તને માર્યો છે. ત્યાં ભયંકરમાં ભયંકર મોટું કુકર્મ કર્યું છે. નાના ભાઈની પત્ની એ દીકરી સમાન છે. મોટા ભાઈની પત્ની ભાભી એ માં સમાન છે. પણ તે તારા ભાઈની પત્નીને બળજબરીથી રાખી
એ તારો ગુનો, એટલે મેં તને માર્યો. પણ છતાંય ભગવાન રામ કહે છે કે વાલી, મેં તને સંતાન માર્યો, હું તારા ઋણમાં છું. આ જન્મે શક્ય નથી, પણ અવશ્ય સમય આવે હું તારા ઋણમાંથી મુક્ત થાશ. અને આપણે બધા જ જાણીએ છીએ એ જ ભગવાન રામ કૃષ્ણ અવતારની અંદર આવ્યા. દ્વાપર યુગમાં એ જ ભગવાન કૃષ્ણ પ્રાચીના પીપળે ગયા અને પીપળાના આગળ પગ ઉપર પગ ચડાવીને સુતા છે. એ જ ભગવાન કૃષ્ણ જે રામ હતા એ કૃષ્ણ બનીને આવ્યા અને એ જ વાલીને ભગવાને પારધી બનાવ્યો. અને વાલી દૂરથી જુએ અને એને એમ કે વડ વૃક્ષની પાછળ કોઈ જનાવર છુપાયું હોય એવું લાગે છે. અને એ જ વાલી પારધી બન્યો અને સંતાય અને ભગવાનને તીર માર્યું છે. આખર હણેલા હણાય છે, ન્યાયના ચોપડા, બધાને કર્મ ભોગવવું પડે છે. ભગવાન ન્યાય કરે છે. અને એ પારધીએ જ્યારે તીર માર્યું, ભગવાન પાસે આવીને રડવા લાગ્યો, પ્રભુ ત્રાહિમામ શરણાગતમ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. ત્યારે ભગવાન કહે છે કે પારધી તું રડમાં. આકાશવાણી થઈ કે હે પારધી, તું રામા અવતારનો વાલી છો, મેં તને સંતાન તીર માર્યું તું, આજ મેં તને પારધી બનાવ્યો, આજ તે મને સંતાન તીર માર્યું, આજ હું તારા ઋણમાંથી મુક્ત થયો છું, માટે તું ચિંતા ન કર, આ બધું મારી ઈચ્છાથી થાય છે. હવે જો બ્રહ્મના પિતાને કર્મ ન છોડતું હોય, સ્વયં બ્રહ્મ કો કર્મ નહીં છોડતા, ભગવાનને જો કર્મ ન છોડતું હોય તો તમે હું તો કઈ વાડીના મૂળા હું, આપણી શું હસ્તી કે આપને કર્મ છોડે. એટલે તુલસીદાસજીએ લખ્યું છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જોઈ જસ કર્મ કરે સોઈ તસ ફલ ચાખા. એટલે હંમેશા જીવનની અંદર કર્મ છે ને બહુ સમજી વિચારીને, કર્મ સારું હશે બસ એ કર્મ જ તમારી પૂજા છે. कर्म ही आपका धर्म है, कर्म में निष्ठा होना वही तो मुख्य धर्म है, वही तो ईश्वर की पूजा है. तो जीवनની અંદર એવું નથી કે પુત્ર હોય તો ગતિ થાય. મનુષ્ય પોતે જ પોતાનું કલ્યાણ કરી શકે, પોતાને ગતિ અપાવી શકે. સંતે આત્મદેવને સમજાવ્યા પણ બ્રાહ્મણ સમજતા નથી. ભૂદેવ કહે છે કે નહીં મહારાજ, કાં તો તમે મને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો અને કાં તો મારા દેહને મને ત્યજવા દો. સંત કહે, ભૂદેવ હું સંત છું, મેં તમારું બાવડું પકડ્યું અને હવે તમારું બાવડું છોડી દઉં તો મારી સાધુતા લાગે. અને બીજું કે હે ભૂદેવ, તમે પરમાત્માના ભક્ત છો અને ભક્ત ઉપર ભગવાન કૃપા ન કરે તો ભગવાનને લાંછન લાગે. પણ ભૂદેવ હું તમને સત્ય સમજાવું છું કે હજી કહું છું, ક્યાંય એવું નથી કે પુત્ર હોય તો જ ગતિ થાય. એ તો સારા પુત્ર હોય તો પિતૃને ગતિ કરાવે. બાકી તો અત્યારે એવા દીપડા છે કે પિતાની પાછળ ઉત્તર ક્રિયા કરવાનો ટાઈમ નથી. મા બાપને ગતિ નથી અપાવી શકતા, બાપનું 12મું કરવાનો એની પાસે સમય નથી. આને દીકરા ન કહેવાય, આને દીપડા કહેવાય. પુત્ર એને કહેવાય જે પિતૃઓને દિવ્ય ગતિ આપે, પોતાના પિતૃઓને મોક્ષ અપાવે. તો આત્મદેવને ઘણું સમજાવ્યા પણ સમજતા નથી. સંત કહે છે, મહારાજ સાંભળો, હું તમને એક ફળ આપું છું, આ ફળને તમે ગ્રહણ કરજો, ઘરે જાજો, તમારી પત્નીને આપજો અને કહેજો કે આ ફળ ખાય. આ ફળ ખાશે એટલે એને ગર્ભ રહેશે અને તમારે ત્યાં પુત્રનો જન્મ થશે. આત્મદેવ પ્રસન્ન થયા.
ફળને ઘરે લઈ આવ્યા, પોતાની પત્નીને આપ્યું અને કહ્યું, દેવી, આ સંતની પ્રસાદી છે, આને તમે ખાઓ, આને ગ્રહણ કરો, એટલે ભગવાન આપણી ઉપર કૃપા કરશે અને આપણે ત્યાં પુત્રનો જન્મ થશે. આત્મદેવે ફળ આપી દીધું. એની પત્ની ધુંધલીએ ફળ લીધું, પણ કુબુદ્ધિ છે ને એટલે કુવિચાર જ આવે. એ વિચાર કરવા માંડી, આવું કાંઈ હોય? એમ સંત ફળ આપે અને એ ફળ આપણે ખાઈ અને આપણે કાંઈ બાળકનો જન્મ થાય, આવું કાંઈ હોતું હશે? આ બ્રાહ્મણ તો હાવ ભોળા છે, ગમે એનું માની લે છે, આવું કાંઈ ન હોય. અને બીજો વિચાર કર્યો, કદાચ જો આ ફળને ગ્રહણ કરું અને કદાચ નહીં, અને જો મને ગર્ભ રહે તો મારે પ્રસૂતિની પીડાને સહન કરવી પડે. 9 મહિના હું કઈ ખાઈ ન શકું, ક્યાંય જઈ ન શકું, બધું મારે પાલન કરવું પડે. અને આવી કોણ પીડા સહન કરે? આપણે આ કાંઈ ફળ ખાવું નથી. એને વિચાર કર્યો, લાવને આ ફળને નાખી દો. બ્રાહ્મણ તો ભોળા છે, એની ક્યાં કઈ ખબર પડવાની છે. પાછો એક વિચાર આવ્યો કે લાવને હું એક કામ કરું, આ સંત કેટલા સાચા છે એ ખબર પડે. આ ફળ નાખી દઉં એ કરતા આપણી ઘરે ગાય છે એને ખવડાવી દઉં. તો જો એ સંત સાચા હશે અને આત્મદેવનો વિશ્વાસ સાચો હશે, સંત સાચા હશે, તો એને કીધું છે ને કે પુત્રનો જન્મ થશે, તો આ ગાયને પુત્ર જન્મશે. માટે એ ફળ એ ધુંધુલીએ ગાયને ખવડાવી દીધું. ગાયે ફળને ખાધું. હવે ધુંધુલી મનમાં વિચાર કરે કે મારે શું કરવું, બ્રાહ્મણને શું જવાબ દેવો. ત્યાં એમની બેન આવી. હવે એની બેન પાછી એની જેવી જ હોય ને, એક જ કંપનીની પ્રોડક્ટ તો સરખી જ હોય. એટલે આ કુબુદ્ધિ હતી. એટલે આને કીધું કે બેન કેમ આટલી બધી ચિંતામાં છો? એટલે ધુંધુલીએ કીધું કે બેન, આ તમારા બનેવી એક ફળ લઈ આવ્યા હતા, કોઈ સંતે એને પ્રસાદી આપી હશે અને કીધું કે આપણે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ આ ફળ તો મેં ગાયને ખવડાવી દીધું. મારે શું કરવું? એટલે એની બેને એની જેવી કે જો બેન એક કામ કર, તને વાંધો ન હોય તો. ભગવાને તને પૈસા બહુ આપ્યા છે અને મને નથી આપ્યા, એટલે તને જો એક વાત કહું, મારે સારા દિવસો છે, જો તને વાંધો ન હોય તો મારે જ્યારે બાળકનો જન્મ થાય એટલે એ બાળક હું તને આપી દઈશ અને તું મને એના પૈસા આપી દેજે, જો તને વાંધો ન હોય તો. અત્યારે તું ખાલી દંભ કર, દેખાવ, ઢોંગ કર કે આપણે સારા દિવસો છે. એટલે બ્રાહ્મણ તો ભોળા, એને ક્યાં ખબર પડશે. અને એવું લાગે તો તું ન્યા આવી આવજે. અમે આપણે તો પેલી ડિલિવરી માવતરની ન્યા જ જાય. એટલે એની બેને બરોબર સમજાવી દીધી અને આને બરોબર લાગ્યું. એટલે ધુંધુલીએ ખોટો ખોટો ઢોંગ ચાલુ કર્યા. આત્મદેવને કહેવા લાગ્યા કે મહારાજ, સ્વામીનાથ સાંભળો છો કે મારે સારા દિવસો છે, ભગવાને કૃપા કરી છે, જે સંતનું ફળ હતું એ અસર કરવા માંડ્યું છે. બ્રાહ્મણ તો બહુ નિખાલસ રાજી થઈ ગયો. વાહ દેવી વાહ, સંતે આશીર્વાદ આપ્યા. એ સંત સાક્ષાત પરમાત્મા હતા. એને વિશ્વાસ હતો કે સંતની પ્રસાદી કોઈ દી વ્યર્થ ન જાય. એટલે એમ કીધું કે હું મારે માવતર જાઉં છું, જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે હું પાછી આવી જાશ. એટલે ભૂદેવ કે કાંઈ વાંધો નહીં દેવી, તમે તમતારે જાઓ, હું અહીંયા અનુષ્ઠાન કરું છું, હું ભગવાનના જપ તપ અને વ્રત કરીશ, હું યજ્ઞ કરીશ કે ભગવાન મારા પુત્રને એવો મહાન બનાવે અને મારી ત્યાં એવો પુત્ર જન્મે જે આપણી 7 પેઢીઓને તારી દે, આપણા કુળને તારી દે. બ્રાહ્મણ બહુ પ્રસન્ન થયા. ધુંધલી તો ગઈ છે,
ખોટો દંભ દેખાવ કરે છે. ધીરે ધીરે સમય વ્યતીત થયો, પણ સંતની પ્રસાદી આત્મદેવના ઘરે હતી એટલે આત્મદેવને આનંદની અનુભૂતિ થવા લાગી. શું કરવા કે સંતની પ્રસાદી તો એની ઘરે હતી, એ ગાયે ગ્રહણ કરી હતી. ધીરે ધીરે સમય વ્યતીત થયો છે અને સુંદર મજાના દિવસો નજીક આવવા લાગ્યા છે. આત્મદેવની આનંદની અનુભૂતિ વધવા લાગી છે, ઈશ્વરની કૃપા થવા લાગી છે. એની પ્રતિષ્ઠા, એની કીર્તિ, એની સંપત્તિ દિવસે દિવસે વધવા લાગી છે. આત્મદેવ ખૂબ આનંદમાં છે. સમય નજીક આવ્યો અને એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા. ગાયે એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખું શરીર બાળકનું અને એના કાન એ ગાયો જેવા થયા એટલે એનું નામ ગોકર્ણ પાડ્યું. બોલીએ શ્રી ગોકર્ણજી મહારાજ કી જય. સમય વ્યતીત થયો. આત્મદેવની પત્ની ધુંધુલી પણ એક પુત્રને લઈને આવી કે જોવો સ્વામીનાથ, આપણે પણ બાળકનો જન્મ થયો છે. એ ધુંધુલીનો પુત્ર હતો એટલે એનું નામ રાખ્યું ધુંધુકારી. ધુંધુકારી કારણ કે ધુંધુલી એટલે કુબુદ્ધિ, એને આ પુત્રનો જન્મ થયો એટલે કુવિચાર, કુબુદ્ધિને ત્યાં જન્મ થાય કુવિચારનો. ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો. બંને ભાઈઓ મોટા થવા લાગ્યા. આત્મદેવે બંનેને પાઠશાળામાં મોકલ્યા. પણ જે ગોકર્ણ છે એ સંતની પ્રસાદી છે, શાસ્ત્રની અંદર નિપુર્ણ બન્યા છે, પવિત્ર ભૂદેવના કાર્યો કરે છે, નિત્ય ભગવાનની સંધ્યા પૂજા પાઠ વંદના કરે છે, નિખાલસ ભાવે પોતાનું જીવન વ્યતીત કરે, માતા અને પિતાની આજ્ઞાનું પાલન કરે છે. પણ આ ધુંધુકારીનો દીકરો જે ધુંધુલી છે એ ત્યાં ભણતો નથી અને કોઈને ભણવાય દેતો નથી. પોતાનાથી નાના વિદ્યાર્થીઓને માર મારે છે, પોતે ન ભણે બીજાને ન ભણવા દે. નદીએ નાવા જાય તો નાના નાના છોકરાઓને પાણીમાં ડુબાડી દે છે. આત્મદેવને ત્યાં રોજ ફરિયાદ આવવા માંડી. ભૂદેવ, તમારો દીકરો અમારા દીકરાને મારે છે, હેરાન કરે છે, અમારા દીકરાઓને પાણીમાં ડુબાડી દે છે. જે આત્મદેવને લોકો સન્માન આપતા હતા, જેની પૂજા કરતા હતા, એ જ આત્મદેવને આજ બધા ઠપકો દેવા માંડ્યા છે. શું કરવા? એના પુત્રના કુકર્મના કારણે. આત્મદેવ ખૂબ દુઃખી થવા લાગ્યા કે જે મારી રિસ્પેક્ટ કરતા, ઇજ્જત કરતા, આજ મારું અપમાન કરવા માંડ્યા છે. ગોકર્ણ પિતાને આશ્વાસન આપે છે. ધીરે ધીરે આ ધુંધુકારી ચોરી કરવા લાગ્યો. ધીરે ધીરે જુગાર રમવા લાગ્યો. ન કરવાના કાર્ય કરવા લાગ્યો. નિર્દોષોને મારવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, મદિરાપાન કરવા લાગ્યો. રોજ આત્મદેવને ફરિયાદ આવે અને આત્મદેવ દુઃખી થઈ ગયા છે. આત્મદેવ મનમાં વિચાર કરવા લાગ્યા છે કે આ સંતની પ્રસાદી ન હોય. દીકરો જુવાન થયો, પિતાને ન કહેવાનું કહેવા લાગ્યો, પિતાજીની સામું થવા લાગ્યો. અને આ ધુંધુલીએ દીકરાને બહુ ચડાવ્યો છે. ચોરી કરીને આવે તોય કાંઈ ન કહે, એના પિતા ઠપકો આપે તો એનો પક્ષ લે. તમે જોજો, દીકરો બગડે ને તો એમાં યાદ રાખવું બીજા કોઈનો હાથ ન હોય, એની માતાનો હાથ વધારે હોય. પહેલી વાર ભૂલ કરે અને કદાચ પિતાજી ઠપકો આપે અને દીકરાને એમ કીધું કે સાચું છે બેટા, આમ ન કરતો, પણ લગભગ માનો સ્વભાવ હોય કે દીકરાની ભૂલોને છુપાવે. તો આજ ન કરવાના બધા જ કામ કરવા લાગ્યો. આત્મદેવની પ્રતિષ્ઠા ખંડિત થવા લાગી, એની કીર્તિ નષ્ટ થવા લાગી, લોકોમાંથી એનું માન સન્માન જવા લાગ્યું, લોકો એની ઇજ્જત કરતા બંધ થઈ ગયા. અને આત્મદેવ દુઃખી થવા લાગ્યો અને મનમાં વિચાર કરે કે આ સંતની પ્રસાદી ન હોય. બહુ દુઃખી છે પિતા. ગોકર્ણજી આવ્યા અને પિતાને કહે છે કે પિતાજી, કેમ આટલા બધા દુઃખી છો?
આત્મદેવ કહેવા લાગ્યા, બેટા મને એમ કે પુત્ર હોય તો મારી ગતિ થશે, મારા પિતૃઓને દિવ્ય ગતિ મળશે, મારી અંત્યેષ્ટિ ક્રિયા વિધિવત મારો દીકરો કરશે. પણ આજ મને સંતના શબ્દો યાદ આવે છે કે કોણ કહે છે કે દીકરો હોય તો જ ગતિ થાય? એ તો સારા પુત્ર હોય, સંસ્કારી હોય તો ગતિ થાય. દીવાળે એને દીકરા કહેવાય. બાકી તો જો આવા દીકરા જન્મે ને તો એ કુળને કલંકિત કરે. આ ધુંધુકારીએ મારા કુળને કલંકિત કરી નાખ્યું છે. મારા પૂર્વજો પણ આજ મને ધિક્કારતા હશે, મારા પિતૃઓ પણ આજ મને અપજશ દેતા હશે. અને બેટા સંતની પ્રસાદી આવી ન હોય એટલે ગોકર્ણજી મહારાજ પિતાને કહેવા લાગ્યા, પિતાજી શા માટે ચિંતા કરો છો? कौन पुत्र कौन पिता कौन माँ बाप है? ये संसार किसी का नहीं होता, ये सब माया के अधीन है. हम तो सब कर्म के अधीन है. कौन माँ कौन बाप कौन पुत्र कौन परिवार? આ જગત ની અંદર કોઈ કોઈનું નથી. આ બધું કર્મ ને આધીન છે. ધન દોલત ને માલ ખજાના, પુત્ર ને પરિવાર, એ પ્રાણિયા પુત્ર ને પરિવાર. એ અંત સમય તારો કોઈ નહીં આવે હારે, ખાશો જમનો માર પ્રાણિયા. ભજી લેને કીર્તારયા તો સપનું છે સંસાર. એ પ્રાણિયા ભજી લેને કીર્તારયા તો સપનું છે સંસાર. આજ પિતાજીને પુત્ર બોધ આપે છે કે હે પિતાજી, આ જગતની અંદર કોઈ કોઈનું નથી, કોઈ કોઈને ગતિ નથી અપાવી શકતું. મનુષ્ય પોતે જ પોતાનું કલ્યાણ કરી લે. આ સંસાર તો સપનું છે. ક્યારે ઉપરવાળાનું તેડું આવી જાય અને ક્યારે જાવું પડે એની કોઈને ખબર નથી. તો પિતાજી ચિંતા છોડી દ્યો અને ઈશ્વરનું ભજન કરી લ્યો. આ શબ્દ સાંભળ્યા અને આત્મદેવને નક્કી થઈ ગયું કે બસ આજ સંતની પ્રસાદી હોવી જોઈએ. સંતની પ્રસાદી આજ હોવી જોઈએ. જે સંતે મને સલાહ આપી હતી, આજ મારા પુત્રએ સલાહ આપી, નક્કી આજ એ સંતનું ફળ છે, પ્રસાદી છે. આત્મદેવને સત્ય સમજાઈ ગયું. એક કોરથી મનમાં દુઃખ થયું કે મારી પત્નીએ મને છેતરો છે. સંતે જે ફળ આપ્યું હતું એને નક્કી આ ગાયને ખવડાવી દીધું છે. આત્મદેવને સત્ય સમજાણું, દુઃખ લાગ્યું. પોતાના પુત્રની વાત સત્ય લાગી અને આત્મદેવ હવે ઈશ્વરની પ્રાપ્તિ માટે નીકળી જાય છે. પોતાના પુત્રને કહે છે કે બેટા હવે હું ઈશ્વરની પ્રાપ્તિ માટે જાઉં છું. પેલા જ્યારે જાતો તો આત્મદેવ ત્યારે એને કંઈક મેળવવાની આશા હતી એટલે દુઃખી હતો. હવે જ્યારે આત્મદેવ જંગલમાં જાય છે તો એને કાંઈ આશા તૃષ્ણા નથી. હવે કાંઈ મેળવવા માટે નહીં, પણ પરમાત્માને સર્વસ્વ સમર્પિત કરવા જાય છે. જીવ જ્યારે કંઈક દેવા જાય ને ત્યારે એને આનંદ હોય, કંઈક લેવાની અપેક્ષાએ જાય ત્યારે જીવ દુઃખી થાય છે. આત્મદેવને કાંઈ અપેક્ષા નહીં, બસ ઈશ્વરની પ્રાપ્તિ માટે નીકળી ગયા છે. આ બાજુ ઘણો સમય વ્યતીત થયો. હવે જે ફરિયાદો લોકો આત્મદેવને કરતા હતા એ બધી જ ફરિયાદો લોકો ગોકર્ણ મહારાજને કરવા લાગ્યા. કારણ કે એ મોટા ભાઈ છે. હે ગોકર્ણ ભાઈ, મહારાજ તમારો ભાઈ અમને મારે છે, અમારે ત્યાં ચોરી કરે છે, જુગાર રમે છે, મદિરાપાન કરે છે, વૈશ્યાવૃત્તિ કરવા લાગ્યો છે, ઘરની બધી જ વસ્તુઓ વહેંચવા લાગ્યો છે. હવે ગોકર્ણજી મહારાજ પણ કંટાળી ગયા અને પોતાની માં પાસે ગયા. ધૂંધુલીને કહેવા લાગ્યા, માં મને તમે રજા આપો, મારે
તીર્થયાત્રાએ જવું છે. એટલે માને સત્ય સમજાણું કે જો આ સંતની પ્રસાદી છે, આ ઋષિના આશીર્વાદ છે, આનામાં કેટલો વિવેક છે. મેં આની સાથે હંમેશા ગેરવર્તન કર્યું, મેં આની સાથે ભેદ રાખ્યો, મેં આને લેશ માત્ર પ્રેમ નથી આપ્યો, છતાંય એ મારી સેવા કરે છે, મારી આજ્ઞાનું પાલન કરે છે. અને આ મારો દીકરો મેં એને ચડાવ્યો, મારી બેનનો દીકરો, મેં એની હરેક વાત માની. એને ભૂલ કરી, એના પિતા ઠપકો આપતા તો હું વચમાં આવતી અને એના પિતાને રોકતી. પણ આજ આ મારો ગોકર્ણ સંતની પ્રસાદી કેટલો જ્ઞાની અને આજ્ઞાંકિત છે. માતાએ કહ્યું, જા બેટા, તું તારું કલ્યાણ કરવા જા, મારે તો મારા કર્મ ભોગવવા પડશે, કારણ કે મેં મારા પતિને છેતરો છે, એટલે કોઈ દિવસ મારી ગતિ ન થાય, મારે કર્મ ભોગવવું પડશે. ગોકર્ણજી મહારાજ તીર્થયાત્રામાં ગયા છે. ગોકર્ણ તીર્થયાત્રા થઈ નિર્ગતો યોગ સંસ્થિતા, ન દુઃખમ ન સુખમ તસ્ય, ન વૈરી નાપી બંધ. ગોકર્ણજી મહારાજને સુખ કે દુઃખ સ્પર્શ નથી કરતું. જેનું આ જગતમાં કોઈ દુશ્મન નથી, કોઈ મિત્ર નથી, જેને સ્તુતિ અને નિંદા સમાન છે, એવા ગોકર્ણજી મહારાજ પરમાત્માની પ્રાપ્તિ માટે નીકળ્યા છે. આ બાજુ ધુંધુકારી ગ્રહે તિષ્ઠત પંચવર્ણ્ય વધુવ્રત, અતિ ઉગ્ર કર્મ કરતા ચ તત્પોષણ વિમૂઢતી. આ બાજુ એ સ્વચ્છંદી બન્યો છે, હવે એને કોઈ કહેવા વાળું ન રહ્યું. પિતાજી પણ જતા રહ્યા, મોટો ભાઈ પણ જતો રહ્યો, હવે એને કોઈ કહેવા વાળું નથી. હવે તો ઘરની વસ્તુઓ વેચવા લાગ્યો. પોતાની માં એને હસ્તક્ષેપ કરે તો માને મારવા લાગ્યો. અને હવે 5 ગણિકાઓમાં ફસાયો છે. વિચાર કર્યો કે હવે આ વૃદ્ધ માં મને બહુ રોકે છે, બહુ ટોકે છે, હવે આનો કઈક રસ્તો કરવો પડશે. એકવાર ખૂબ મદિરા પાન કરીને આવ્યો, પોતાની માને મારી નાખી. અને 5 ગણિકાઓ, 5 વેશ્યાઓને પોતાની ઘરે લઈ આવ્યો છે. રોજ મદિરા પાન કરે, રોજ ચોરી કરે, અને બધું જ આ વેશ્યાઓને આપી દે, ગણિકાઓને આપી દે. 5 વેશ્યા ગણિકા એ 5 પ્રકારની વિષય વાસના છે. માણસ જ્યારે મદિરા પાન કરે, માણસ જ્યારે કુકર્મ કરે, ચોરી કરે, ત્યારે એની મતિ ભ્રષ્ટ થઈ જાય છે. અને આ 5 પ્રકારની વિષય વાસનાઓ એ માણસનું પતન કરાવે છે. એક દિવસ રાજાના ખજાનામાંથી ચોરી કરી હીરા માણેક મોતી અને દાગીના લઈ આવ્યા. તો મહારાજના ખજાનામાંથી ચોરી કરી અને આ ગણિકાઓને આપી. હવે ગણિકાઓ મનમાં વિચાર કરે છે કે આણે આજ તો રાજાની ઘરે ચોરી કરી, આ પકડાશે અને દંડ આપશે ને મારશે અને પૂછશે કે ચોરી કરેલું ધન ક્યાં છે. એટલે ગણિકાઓ મનમાં વિચાર કરવા લાગી કે તરત આને મારશે એટલે આ કહી દેશે કે આ ધન મેં આ ગણિકાઓને આપ્યું છે, એટલે આપણે પણ ફસાશું, આપણે પણ સજા થશે. એટલે 5 ગણિકાઓએ મળી અને ખૂબ એને મદિરા પાન કરાવ્યું, ખૂબ દારૂ પાયો. આ 5 વિષય વાસનાઓ કામ, ક્રોધ, લોભ, અહંકાર અને ઈર્ષા એ માણસનું પતન કરાવે છે. આ 5 વિષય વાસનાઓએ ભેગા મળી
અને પાંચેય ગણિકાઓએ એ ધુંધુકારીને મારી નાખ્યો. મારી નાખી એના ને એના ઘરમાં એને દાટી દીધો અને પોતે જતી રહી. હવે માતાને મારી નાખી અને ધુંધુકારીનું પણ મૃત્યુ થઈ ગયું. આ બાજુ ગોકર્ણ મહારાજ જે તીર્થાટનમાં ગયા છે એને સમાચાર મળ્યા છે કે મહારાજ, તમારા ભાઈનો કોઈ પત્તો નથી, તમારી માનું મૃત્યુ થયું છે, ભાઈએ મારી નાખી છે, માટે તમે હવે ઘરે આવો. ગોકર્ણજીને સમાચાર મળ્યા. ત્યાં તીર્થ ક્ષેત્રની અંદર પોતાના માતાની ગતિ માટે એણે માતૃ શ્રાદ્ધ કર્યું છે. ઘરે આવ્યા, બધી જ ઘટનાઓને સાંભળી, ખૂબ દુઃખ થયું. ઘરે આવી ઘર સાફ સફાઈ કર્યું, નિત્ય કર્મ કર્યું, ભોજન પાણી કરી ભગવાનનું સ્મરણ કરતા કરતા રાત્રે સૂતા છે. રાત્રિનો સમય થયો, અંધકાર છવાઈ ગયો છે અને બરોબર અડધી રાતનો ગજર વાગ્યો અને કરુણ પોકાર થવા લાગ્યો છે, કલ્પાંત થવા લાગ્યો છે, ભયંકર રુદન સંભળાવા લાગ્યું છે. અને આવો કરુણ પોકાર, આવો કલ્પાંત, આવો આર્તનાદ સાંભળી, હે ભાઈ, મને ગતિ નથી, મને ગતિ નથી. આવો કરુણ પોકાર સાંભળી ગોકર્ણજી જાગી ગયા. હૃદય કંપવા લાગ્યું છે. મનમાં વિચાર કરવા લાગ્યા કે આવો કલ્પાંત, આટલું ભયંકર રુદન કોણ કરે છે? આટલી બધી પીડા તમે કોણ છો? મારી સામે આવો. ધુંધુકારી કહેવા લાગ્યો, હે ભાઈ, હું ધુંધુકારી છું, હું પ્રેત બન્યો છું, હું ભયંકર પીડાને સહન કરું છું. ભાઈ, મને આમાંથી મુક્તિ અપાવો, હું આ પ્રેત પીડાને સહન નથી કરી શકતો. હે ભાઈ, કૃપા કરો. મેં મા બાપની સેવા ન કરી, મેં મારી માને મારી નાખી, ન કરવાના બધા જ કાર્યો મેં ભાઈ કર્યા છે. હવે હું આ સહન નથી કરી શકતો. મને મુક્તિ અપાવો, મને મુક્તિ અપાવો. ગોકર્ણજી આશ્વાસન આપે, ભાઈ ચિંતા ન કર, શાંતિ રાખ, ધીરજ રાખ, અવશ્ય હું તને દિવ્ય ગતિ અપાવીશ. આશ્વાસન આપ્યું. સવાર થયું, પોતાના ભાઈનું પિંડદાન તર્પણ કર્યું, અંત્યેષ્ટિ ક્રિયા કરી, બ્રાહ્મણોને દાન આપ્યું, જપ કર્યા, વ્રત કર્યું, તપ કર્યું, પૂજા પાઠ કર્યું, બધી જ પ્રકારના ધાર્મિક કાર્યો એની પાછળ પૂર્ણ કર્યા. ઘરે આવ્યા, ફરી પાછો રાત્રિનો સમય થયો. ગોકર્ણજી મહારાજ સુદાન, અડધી રાત થઈ અને પુનઃ ભયંકર અવાજ આવવા લાગ્યો, ભયંકર કરુણ પોકાર થવા લાગ્યો, રડવાનો અવાજ આવવા લાગ્યો. હે ભાઈ, મને મુક્તિ અપાવ, મને મુક્તિ અપાવ. હે ભાઈ, હું આ પ્રેત પીડાને સહન નથી કરી શકતો, મને આમાંથી મુક્ત કરો. ગોકર્ણી જાગી ગયા. ધુંધુકારી કહેવા લાગ્યો, ભાઈ, મને મોક્ષ અપાવો, હું આ પ્રેત પીડા સહન નથી કરી શકતો, મને દિવ્ય ગતિ અપાવો. ગોકર્ણજી કહેવા લાગ્યા, ભાઈ, મેં તારી પાછળ બધી જ ક્રિયા કરી, તારી પાછળ તર્પણ કર્યું, મેં પિંડદાન કર્યું, મેં બધી જ પ્રકારના દાનો કર્યા, સત્કર્મો કર્યા, ગાયત્રીના જપો કર્યા, બ્રહ્મ ભોજન કરાવ્યું, ગૌગ્રાસ, શ્વાનભાગ, કાગવાસ, બધી જ પ્રકારની મેં ક્રિયા કરી. હજી તને ગતિ નથી? ના ભાઈ, હજી મને ગતિ નથી. ભાઈ, કૃપા કરો અને મને આમાંથી મુક્તિ અપાવો. હું આ પ્રેત પીડાને સહન નથી કરી શકતો. ભયંકર રુદન કરવા લાગ્યો, રડવા લાગ્યો. એના કંપનથી, એના રુદનથી, એની ચિક્કારીઓથી ગોકર્ણજી મહારાજ ધ્રુજી ઉઠ્યા છે. ગોકર્ણજી મહારાજની આંખમાંથી પણ
અશ્રુઓની ધાર વહેવા લાગી કે ભાઈ, હવે મારે તને કેમ મુક્તિ અપાવી? તારી પાછળ બધા જ મેં સત્કર્મો કર્યા, હજી તને મુક્તિ નથી? કે ના ભાઈ, હજી મને ગતિ નથી મળી. કૃપા કરો અને મને પ્રેત પીડામાંથી તમે મુક્ત કરાવો. ગોકર્ણજી મહારાજે આશ્વાસન આપ્યું અને કહ્યું કે ધીરજ રાખ ભાઈ, અવશ્ય હું તને મુક્તિ અપાવીશ. સવાર થયું, વિદ્વાનોને મળ્યા, મહાપુરુષોને મળ્યા, યોગીઓને મળ્યા, જ્ઞાનીઓને મળ્યા અને વાત કરી. બધાએ કોઈ કે એની પાછળ પિંડદાન કરો, કોઈ કે તર્પણ કરો, કોઈ કે બ્રહ્મ ભોજન કરાવો, કોઈ કે દાન પુણ્ય કરો, કોઈ કે યજ્ઞ કરો. ગોકર્ણજી મહારાજ કે મેં બધું જ એની પાછળ કર્યું છે, છતાં હજી એને મુક્તિ નથી. ત્યારે ગોકર્ણજી મહારાજને વિચાર આવ્યો કે લાવ, હું ભગવાન સૂર્યનારાયણની પાસે જાઉં, એમની ઉપાસના કરું, મને સૂર્યનારાયણ યોગ્ય ઉત્તર આપશે. ગોકર્ણજી મહારાજ સૂર્યનારાયણની પાસે ગયા, સ્તુતિ કરી, વંદના કરી. આદિત્ય નમસ્કારાન હે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્રમ ઉપજાયતે. સૂર્યનારાયણની દિવ્ય સ્તુતિ કરી છે. ભગવાન ભુવન ભાસ્કર આદિત્ય નારાયણને પ્રાર્થના કરી છે અને એમને યાદ કર્યા છે. અને વિદ્વાન બ્રાહ્મણ પવિત્ર સંતની પ્રસાદી ગોકર્ણજી મહારાજ જ્ઞાની છે. ભગવાન સૂર્યનારાયણે પોતાના રથને થંભાવ્યો છે. કહ્યું, મહારાજ પૂછો, તમારી શું ઈચ્છા છે? ગોકર્ણજી મહારાજ કહેવા લાગ્યા કે હે સૂર્યનારાયણ, મેં મારા ભાઈ ધુંધુકારીની પાછળ પિંડદાન કર્યું, તર્પણ કર્યો, યજ્ઞ કર્યું, વ્રત કર્યા, જપ કર્યા, તપ કર્યા, દાન પુણ્ય કર્યો, યજ્ઞ યાગ આદિ કર્યા, પણ હજી મારા ભાઈને પ્રેત પીડામાંથી મુક્તિ નથી મળી. માટે એમને મુક્ત કરવા મારે શું કરવું? ત્યારે સૂર્યનારાયણ કહેવા લાગ્યા કે હે ગોકર્ણજી મહારાજ, તમે તો વિદ્વાન છો, જ્ઞાની છો, પંડિત છો, તમે પાઠશાળાની અંદર પરિપૂર્ણ અભ્યાસ કર્યો છે, પણ છતાંય હું આપને કહું છું કે ગમે એવો ભયંકરમાં ભયંકર પ્રેત હોય, ગમે એવો પિશાચ હોય, જો એને ગતિ ન મળતી હોય તો એને મુક્તિ અપાવવાનું એક જ સાધન છે, એ છે શ્રીમદ ભાગવતી કથા. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહો પિતતા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. હે ગોકર્ણજી મહારાજ, ગમે એવા પાપી જીવને મુક્તિ અપાવી હોય, એને દિવ્ય ગતિ અપાવી હોય, ગમે એવામાં ભયંકર પ્રેત હોય, જિંદગીમાં ગમે એટલા પાપ કર્યા હોય, પણ જો એ ભાગવત શ્રવણ કરે તો એને અવશ્ય મુક્તિ મળે છે. ગોકર્ણજી મહારાજે સૂર્યનારાયણને વંદન કર્યા, બધું જ વિધિવત ક્રિયા જાણી ઘરે આવ્યા. સુંદર મજાનું દિવ્ય ભાગવતનું આયોજન કર્યું, સુંદર મજાના દિવ્ય મંડપો રોપાવ્યા છે, સુંદર મજાની દિવ્ય વ્યાસપીઠ કરી, ઉચ્ચ આસન કર્યું. પોતે ધર્મના જાણકાર છે, ભૂદેવ છે અને અભ્યાસ કરેલા છે. સ્વયં પોતે આજ ભાગવતજીના વ્યાસાસન પર બિરાજિત થયા છે. બધાને આમંત્રિત કર્યા છે. દેવતાઓ, ઋષિ મુનિઓ, યક્ષો, ગંધર્વો, કિન્નરો બધા જ રૂપ બદલીને આવવા લાગ્યા છે. મંડપ ભરાણો છે. સુંદર મજાની દિવ્ય ભાગીરથી ગંગા વહેવા લાગી છે. ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો. આખો કથા મંડપ ભરાઈ ગયો છે. એના પ્રેતને પણ આમંત્રિત કર્યો છે. હવે એ ધુંધુકારી પ્રેત આવ્યો, પણ જુએ તો ક્યાંય બેસવાની જગ્યા નથી. એટલે મનમાં વિચાર કરવા લાગ્યો કે મારે ક્યાં બેસવું? ત્યારે જોયું તો સામે એક વાસ હતો. ધુંધુકારીને એમ કહ્યું કે લાવ, હું આ વાસમાં બેસી અને કથા સાંભળું.
ધુંધુકારી વાસમાં બેઠો. ધીરે ધીરે કથા ચાલુ થઈ. એક દિવસ થયો, એક કાતળી ફાટી ગઈ છે. બીજો દિવસ થયો, બીજી ગાંઠ તૂટી ગઈ. ત્રીજો દિવસ થયો, ત્રીજી ગાંઠ ફાટી. આમ 7 દિવસ થયા અને 7 ગાંઠ ફાટી છે અને એ પ્રેતને મુક્તિ મળી છે. આ 7 ગાંઠ એ 7 પ્રકારની વિષય વાસના છે. જીવને જ્યારે 7 પ્રકારની વિષય વાસનાઓમાંથી મુક્ત થાય એટલે અવશ્ય એને મુક્તિ મળે છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મચ્છર, અહંકાર અને ઈર્ષા રૂપી ગાંઠો જ્યારે છૂટી જાય ત્યારે એને મુક્તિ મળે. 7 દિવસ થયા, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને પિતાના ભાઈ ધુંધુકારીને પ્રેતમાંથી મુક્તિ મળી અને એ પિતૃ થયા, દિવ્ય ગતિને પ્રાપ્ત થઈ, મોક્ષ મળ્યો. ભગવાન એને પોતાની સાથે વૈકુંઠમાં લઈ ગયા છે. હવે નગરના લોકો જે બધા જ શ્રોતાઓ હતા એ બધા ગોકર્ણ મહારાજ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ, તમે આ 7 દિવસ સુધી કથા કરી તો તમારો ભાઈ ભયંકરમાં ભયંકર પાપી હતો. પોતાની માને મારી હતી, મદિરાપાન કરતો, ચોરી કરતો, અભક્ષાભક્ષણ કરતો, ન ખાવાનું ખાતો, ન પીવાનું પીતો, ગણિકાઓ પાસે જાતો. એક પણ પ્રકારનું એવું પાપ નથી કે જેણે પાપ ન કર્યું હોય. અને છતાંય આ ભાગવત સાંભળવાથી એની 7 દિવસમાં મુક્તિ થઈ ગઈ. આવો ભયંકરમાં ભયંકર પાપી એને મોક્ષ મળ્યો તો અમને કેમ ન મળ્યો? ये हम सभी का प्रश्न है. આપણા બધાનો પ્રશ્ન છે કે આવા ભયંકરમાં ભયંકર પાપીને મુક્તિ મળી જાય તો આપને શાના માટે ન મળે? ત્યારે ગોકર્ણજી મહારાજે કહ્યું, સાંભળો, એને મુક્તિ મળવાનું એક જ કારણ છે કે એણે નિત્ય 7 દિવસ સુધી એકી આસન ઉપર બેસી અને કથાનું શ્રવણ કર્યું છે. એને પૂર્ણપણે કથાના નિયમોનું પાલન કર્યું છે. કથાના નિયમો છે, વક્તા આવે એ પેલા શ્રોતાએ આવી જવું જોઈએ. કથાનો નિયમ છે, વક્તા આવે એટલે શ્રોતાએ ઊભું થવું જોઈએ. કથાનો નિયમ છે, નિત્ય એક આસન ઉપર બેસીને કથા સાંભળવી જોઈએ. કથાની અંદર મોઢાની અંદર કાંઈ ખવાય નહીં. કથાની અંદર હંમેશા મૌન રહેવું જોઈએ. જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી કથામાં બોલાય નહીં. અને એકાગ્ર ચિત્તે કથાનું શ્રવણ કરવું જોઈએ. કથા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ આપણું ધ્યાન ન હોવું જોઈએ. કોણ આવે ને કોણ જાય એમાં આપણો જીવ ન જવો જોઈએ. આવી રીતના પૂર્ણપણે કથાનું પાલન કરે. જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી પૃથ્વી ઉપર શયન કરવું જોઈએ. આ ધરતી ઉપર સૂવું જોઈએ. ગાયના છાણનું લેપન કરવી અને એની ઉપર ક્ષણ પાથરી અને સૂવું જોઈએ. નિત્ય અપવાસ કરવો જોઈએ અને અપવાસ ન કરી શકીએ તો એક ટાણા કરવા જોઈએ. એક ટાણા ન કરીએ તો ફરાળ કરવું જોઈએ. અને કદાચ એ પણ ન કરી શકીએ, અત્યારે તો ઘણી પ્રકારની તકલીફો હોય, દવા લેતા હોય, પણ એકાગ્ર ચિત્તે જે કથાનું શ્રવણ કરે, પોતાના જીવનમાં કથાને ઉતારે, જેની વિષય વાસનાઓ નષ્ટ થઈ જાય, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષા જેના જીવનમાં નષ્ટ થઈ જાય એને અવશ્ય ગતિ મળે છે. તો લોકો કહેવા લાગ્યા કે ગોકર્ણજી મહારાજ, અમને આવા નીતિ નિયમ ખબર નહોતી, માટે કૃપા કરો અને ફરી પાછું કથાનું આયોજન કરો. અમે નીતિ નિયમ અનુસાર કથા કરીશું, કથાનું શ્રવણ કરીશું. બધા જ નિયમોનું બની શકે એટલા નિયમોનું અમે પાલન કરીશું. લોકોના કહેવાથી ગોકર્ણજી મહારાજે પુનઃ સુંદર મજાની દિવ્ય કથાનું આયોજન કર્યું છે અને બધા જ દેવી દેવતાઓ
એ બધા જ વાયુ સ્વરૂપે ત્યાં આવ્યા છે, રૂપો બદલી બદલીને આવ્યા છે, સુંદર મજાની દિવ્ય કથા કહેવા લાગ્યા છે, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પ્રજ્વલિત થયા છે. બધા જ એકાગ્ર ચિત્તે મન કર્મ ને વચનથી નીતિ નિયમોનું પાલન કરી અને કથાનું શ્રવણ કરે છે. એક દિવસ, બે દિવસ અને બરોબર 7 દિવસ થયા, કથાનો વિરામ થયો છે. સ્વર્ગમાંથી સ્વયં પરમાત્મા પ્રગટ થયા, ચતુર્ભુજ તરીકે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ધ્યાન ગમ્ય વંદે વિષ્ણુ ભવ હરણમ સર્વલોકૈકનાથમ. અને પુષ્પક વિમાન આવ્યું છે, સ્વયં ભગવાન પ્રગટ થયા, લોકો નાચવા લાગ્યા છે, બધાનો જય ઘોષ થવા લાગ્યો, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી અને ભગવાને બધાને પોતાની સાથે વિમાનમાં બેસાડ્યા અને બધાને આજ ભગવાને દિવ્ય ગતિ આપી છે. માટે જે કોઈ મન કર્મ ને વચનથી એકાગ્ર ચિત્તે નીતિ નિયમોનું પાલન કરી અને આ કથાનું શ્રવણ કરે છે એને અવશ્ય ગતિ મળે છે અને મળે છે. જો આવા ભયંકરમાં ભયંકર પ્રેત, પાપીમાં પાપી, અધમમાં અધમ, પોતાની માને મારી નાખનાર જો ધુંધુકારીને ગતિ મળતી હોય તો આપને શા માટે ન મળે? અવશ્ય મળે, પણ નીતિ નિયમોનું પાલન કરી અને જો કથાનું આપણે શ્રવણ કરીએ તો અવશ્ય આપણા પિતૃઓને ગતિ મળે છે અને આપને પણ મુક્તિ મળે છે.